ભીલ દિવાળીબેન ભીલ. દિવાળીબેન ભીલ ગાય, લોકો ગાવા લઈ જાય, ગાય 2-5-10 રૂપિયા આપે, વર્ષો સુધી ગાતી રહી. એક વાર એને ઝવેરી મળ્યો ને એને કહ્યું, ઓ આને સ્ટેજ સુધી પહોંચાડો. સ્ટેજ સુધી પહોંચાડી પદ્મશ્રીનો ઇલકાબ. હીરો ખાણમાં પેદા થાય છે, પણ એની કિંમત તો મુંબઈમાં થાય છે, ઝવેરીના ત્યાં થાય છે. જો એ ખાણમાં ને ખાણમાં રહી જાય તો એ કોડીનો છે. ત્યાંના જે માણસો છે એ તો કાગડા ઉડાડવાના કામમાં લે, પથ્થરો છે. એની કિંમત તો મુંબઈ થતી હોય છે. એમ ભારત છે, એ ભારતનું પણ એક સંગીત છે અને ગજબનું સંગીત છે. અને હું તમને એ પણ કહી દઉં કે અત્યારે જે ભારતીય સંગીત છે એ સંગીતમાં સૌથી વધુમાં વધુ જો મોટામાં મોટું યોગદાન હોય તો મુસ્લિમોનું છે. ઉત્તર ભારતનું જે સંગીત છે, જે આપણે બધા જે ગાઈએ છીએ, એમાં સૌથી મોટામાં મોટું યોગદાન છે એ મુસ્લિમોનું છે. બાદશાહોના સમયમાં, સુલતાનોના સમયમાં, રાજા મહારાજાઓના સમયમાં એમના કેટલા ઘરાના પેઢી દર પેઢી સારેગામા પધનિસા. કોઈ માત્ર સારંગીના જ પાછળ આખી જિંદગી, કોઈ તબલચી, કોઈ સિતાર, કોઈ ગાવામાં, કોઈ કંઈ, કોઈ ઠુમરીમાં, કોઈ ગઝલમાં, કોઈ કંઈમાં. અને એ બધું છે, એ બધાનું જો આજે વધુમાં વધુ સારું રૂપ થયું હોય તો સિનેમાવાળાઓએ કર્યું. આજે વાત બદલાઈ ગઈ, આજે બધું બદલાઈ ગયું. પણ પહેલાના તમે જુઓ તો એ બધા રાગોને એટલા સરળ અને લોકભોગ્ય બનાવીને લોકો સુધી પહોંચાડ્યું. તમે જયારે એક પિક્ચરનું ગીત ગાતા હો ત્યારે તમને ખબર નથી કે કયા રાગ ઉપરથી આ ગીત બનાવેલું છે. મારે વાંસદા જવાનું થયું, અને તમને ખબર હોય કે ન હોય, શંકર જયકિશનમાં જે જયકિશન છે એ વાંસદાનો છે. અમરસિંહ ચૌધરી એકવાર સભામાં હતા અને મેં કહ્યું કે તમને ખબર છે આ જયકિશન વાંસદાનો મિસ્ત્રીનો છોકરો છે. થીગડા મારેલી ચડ્ડી પહેરતો હતો ને, ભજન ગાવા જતો ભજન મંડળીઓમાં. કે મને ખબર નથી. તમે જો કીધું એનું સ્મારક કરો તો 1 લાખ રૂપિયા મારે લાવી આપવા. આપણે આપણા સપૂતોને ઓળખી નથી શકતા. ઓળખાવે તો ઓળખીએ. વિવેકાનંદ નહીં, આપણે નતા ઓળખતા, એ તો અમેરિકાએ ઓળખાવ્યા. પછી કે હો આ તો અમારા છે. પણ તમારા તો રખડતા હતા બિચારા ટ્રેનમાં, ભૂખ્યા તરસ્યા. હજુ આપણી આંખો નથી ઉખડી, આપણી પોતાની દૃષ્ટિ નથી. વાંસદા જવાનું થયું એટલે મેં તપાસ કરી. એક જૂના ડોસા અને વૃદ્ધ માણસોને મેં કહ્યું, ભાઈ જયકિશન અહીંનો હતો કે હા, ફલાણા મિસ્ત્રીનો છોકરો, એમ કરડો માણસ. મને કે બિચારાને પહેરવાની ચડ્ડીએ નથી. પણ વાંસદાના જે મહારાણી હતા એ સંગીતના બહુ શોખીન હતા, અને એમણે એક સંગીત વિદ્યાલય શરૂ કરેલું. એ સંગીત વિદ્યાલયમાં આ છોકરો ભણેલો, અને એ જયકિશને જેટલી તરજો બનાવી છે એમાંની ઘણી તરજો મહારાણીની લીધેલી છે. મહારાણી સાહેબે જે રાગો બનાવેલા એ રાગોના આધારે આ તરજો બનાવી છે. હવે ગાનારને સાંભળનારને શી ખબર કે આ તર્જ ક્યાંથી આવી છે, આ તર્જનું મૂળ ક્યાં છે. અને એ રાગ લોકોની જીભ ઉપર ચડી ગયો છે. ઘર ઘરમાં એ બધા રાગો બોલાય છે, પણ એ રાગ આવે છે વાંસદાના વિદ્યાલયમાંથી. એક મહારાણી જે સંગીતની આરાધના કરે છે, અને સંગીતની આરાધના દ્વારા એ રાગ ઠેઠ મુંબઈ પહોંચે છે, અને મુંબઈથી દુનિયાભરમાં એ ગાજતો થાય છે. જો આ માધ્યમ ન મળ્યું હોત તો આપણી રાગ રાગણીઓ આટલો બધો એનો પ્રચાર ના થઈ શક્યો હતો. ઘણા લોકોને એલર્જી હોય. જોકે હવે અમારા ભક્તો બિચારા બહુ સારા છે, બધા ભજનો સિનેમાના રાગે જ બનાવી. એમાં કશું ખોટું નથી. અમારે કઈ બધા ભજન મંડળ આવે ને તો ગાય એટલે મને નવી લાગે કે આ શું ગાય છે, હો 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 કરતા હોય.
મેં કહું આ કયો રાગ? તમને ખબર નથી? દીદી તેરા દેવર દિવારા, એનું આ રાગ છે. બરાબર. લોકો સુધી આ પહોંચાડે છે. પહેલાનું સંગીત રાજ દરબાર સુધી અને દેવ દરબાર સુધી સીમિત હતું. રાજા મહારાજા સંગીત સાંભળે, સંભળાવે, મહેફિલ કરે, 5-25 એમના સરદારો સાંભળે. અથવા દેવ દરબાર હોય તો દેવ દરબારમાં ગવૈયાઓ રાખ્યા હોય પગારદાર, એ થોડું સાંભળે. આમ પબ્લિક માટે ક્યાં સંગીત હતું? આમ પબ્લિક તો પોતે જ ગાયા કરે, પોતે સાંભળ્યા કરે. આ લોકોએ આમ પબ્લિક સુધી બધું પહોંચાડ્યું. મારી બધી ચર્ચા નથી. મારે જે થોડીક વાત કહેવી છે એ કહેવી છે કલાની. ક્યાં બી ઘડિયાળ કલાની છે. આ સંગીત, સાહિત્ય અને કલા. સાહિત્ય વિશે પણ અત્યારે નહીં કંઈ કહ્યું. કલા શું વસ્તુ છે? પેલો ઋષિ કહે છે તમે જે કંઈ કરો છો એના 3 અંશ છે. એક અંશ છે એની નક્કરતા, એની વાસ્તવિકતા. બીજો અંશ છે તમારી પોતાની રુચિ. અને ત્રીજો અંશ છે કલા. તમે એક વસ્તુ ખાઓ છો, માનો કે મોહનથાળ છે. હવે મોહનથાળ જે કડાયામાં પડ્યો છે એ મોહનથાળ જ છે. સીધા લૂંદા ખાવ તો ખાઈ શકાય છે. પણ તમે જ્યારે એના નિશ્ચિત ચક્કા બનાવો છો, એના ઉપર વરખ ચોપડો છો, એના ઉપર ચારોરી ને એ બધું નાખો છો અને એને દેખાવ આપો છો, એ કલા છે. બાકી એમને લૂંદા ખાવ તો કોણ ના પાડે છે? પણ એ જ મોહનથાળને એક સરસ મજાની ડીશમાં વ્યવસ્થિત રીતે મૂકો છો ત્યારે એ કલા છે. અને એમને હાથમાં લઈને ખાધે રાખો તો એ ખવાય છે, એમાં કઈ કોણ ના પાડે છે? તમે બજારમાંથી એક તાકો ખરીદો અને આમ માથે ઓઢીને ચાલાવો કપડવજમાં તોય પહેરી શકાય છે. પણ એક દરજી તમારે માટે કપડું બનાવી આપે તો એ કલા છે. અને મને નવાઈ લાગી. મેં એક દરજીને બોલાવ્યો. મેં કહ્યું મારા જબ્બા 2-3 સીવી આપ. મને કે હું લેડીઝ દરજી છું, જેન્ટ્સન નથી સીવતો. એટલે મેં કહું આમાં કઈ વેદ ભણવાનું નથી, કોથળો કરે એમ કરી દેવાના બે, આમાં કઈ બીજું કરવાનું નથી. મને કે એમાં 2 પૈસા ના મળે. આ પુરુષોના જબ્બા બબા કર્યા ને એમાં 2 પૈસા ના મળે. બહેનોના કપડા બહુ થોડા નાના પડે કે ખરા પૈસા એમાં જ હોય. એમાં શું હોય? મને કે ફિટિંગના પૈસા હોય. હવે તમારું આ બધું આમ ઝૂલતું હોય એના પૈસા ના હોય. એ તો આમ ચામડી સાથે ચોંટી ગયેલું હોવું જોઈએ, એના પૈસા હોય. હવે તમે સમજી શકો છો? આ કલા છે. આ કલા છે. અમારે જેવું માથું મુડાઈને ફરવું હોય એમાં કંઈ કલાની જરૂર નહીં. પેલા વાળંદને કહ્યું હોય એક તરફથી છોલવા માંડે 15 મિનિટમાં પૂરું થઈ જાય. પણ પેલા કંઈક ફલાણો કટ, અહીં આટલા વાળ, અહીં આટલા, તો એના પાછા 100-200 રૂપિયા હોય. એના પાછા બહુ કિંમત હોય. અને એ બધું કરાયા પછી શાંતિથી ઊંઘાય નહીં. કારણ કે પડખા ફરે આમ તેમ થાય, બધું બગડી જાય. એટલે એને સાચવવા માટે આમ ને મક્કડ ને અક્કડ રહેવું પડે. કારણ કે આ તો કલા છે. એક ભાઈ છે એને બધા આવા બધું કરેલું, બધું અહીં ચીપિયા ખોસેલા. મેં કહ્યું ભાઈ તે આવું બધું શું કામ કર્યું છે? અરે મને કે વટ પડી જાય. મહેફિલમાં જઈએ, ક્લબમાં જઈએ કે કોઈ જગ્યાએ પાર્ટીમાં જઈએ તો લોકો આપણા સામે જ જોયા કરે. મેં કહું તારી ભૂલ છે. તું જો મારા જેવું કરી જાય તોય તારા આમ ઉચ્ચ્યો છે લોકો બધા. બીજે કોઈ તરફ નહીં જોયે, તું મારા જેવું કરીને જા અને સસ્તામાં સસ્તું થશે. પણ મને કે કેવા ભૂંડા દેખાય? તમે કહું હું ભૂંડો દેખાઉં છું? એટલે આ કીધું હું ભૂંડો દેખાઉં છું? અરે આ તો મનની કલ્પના છે. પણ એક કલા છે. કપડાં બધા પહેરે. ઘણા લોકોને તમે જોજો એવું સરસ ધોતિયું પહેર્યું હોય
એ ઠેક પગની પાણીથી માંડીને આ છૂટી પાટલીથી બધું આમ તમને એમ લાગે કે વ્યવસ્થિત છે. અને ઘણા લોકો એક ધોતિયું પછી 9 વારનું હોય 5 વારનું હોય એવું પહેર્યું હોય કે ટીચરથી બધું આમ જુઓ તો અનાવૃત બધું, જાણે અમેરિકામાં કોઈ પહોંચી ગયા હોય ને એવું બધું દેખાતું હોય. એટલે પણ તે આ હરખું તો પહેર લો કે આમ કરીને કરે પાછું. બેયમાં શું ફરક છે? એટલે કૃષ્ણ કલાકાર છે. તમે કૃષ્ણના કપડાં જોયા કોઈ વાર? કૃષ્ણ કલાકાર છે. કૃષ્ણના વાળ જોયા? કૃષ્ણની આંખો જોઈ? કૃષ્ણની વાંસળી જોઈ તમે? અરે ઊભા રહેવાની પણ એક સ્ટાઇલ છે. આમ વાંકા પગ રાખી અને એવી રીતે ઊભા રહેવાનું. હવે ઊભા હોય ડોબા જેવું ઊભું હોય. હવે એને શું કરવાનું હોય? પૂંખાવા આવ્યો છે. અલ્યા વરરાજા છે, અત્યારે તું પૂંખાવા આવ્યો છે, અત્યારે તો હરખો ઊભો રહે. કલાનિધિ છે, કલાકાર છે. અને એટલે અમારા એક બેન છે, હવે તમને શું વાત કરું, એક મોટા સાહિત્યકારની પત્ની, નામ નહીં દઉં, એટલા મોટા સાહિત્યકાર, અને પોતે સાહિત્યકારમાં છે. પણ એને સારામાં સારી સાડી લાવીને આપો ને એક વેંત ઊંચી જ પહેરે, એક વેંત ઊંચી, એટલે પેલો માથું કૂટે. હું તને સારામાં સારી સાડી લાવીને આપું છું અને તું જ્યારે જુઓ ત્યારે એક વેંત ઊંચી પહેરે છે. તો કે એ કચરો વાળતું વાળતું કપડું મને ના ફાવે. હવે એ પોતે પણ વિદુષી છે, જેવી તેવી નથી, પણ વસ્ત્રની બાબતમાં કલાકાર નથી. વસ્ત્રની બાબતમાં હવે ન કરે નારાયણને એના ઘરમાં જો પુત્ર વધુ કોઈ કલાકાર આવી જાય તો આ સાસુ વહુને બને ખરું? પેલો આમચંદ્ર ને આનો 12મો ચંદ્ર થાય. શોખ અલગ વસ્તુ છે, કલા અલગ વસ્તુ છે. શોખ અલગ વસ્તુ છે અને શોખ પણ એના માપમાં બરાબર છે. અમે જે મુંડન કરાવીએ ને એ પણ શોખ છે. તમને વાત ગળે નહીં ઉતરે, એ અમારો શોખ છે. કાશ્મીરમાં હું રહું, શ્રીનગરમાં, ત્યારે તો બહુ સારું શ્રીનગર, બક્ષી ગુલામ મોહમ્મદનું રાજ ચાલે. અને યોગાનું યોગ અમારે બીજા દિવસે રાજમાતાના ત્યાં જમવા જવાનું થયું. મને ખબર નહીં, એટલે અમારે 2, 3, 4 સાધુઓ, અમે 5 સાધુઓ જવાના હતા. એ ફટાફટ બધા મુંડન કરાવવા બેસી ગયા. એટલે મેં કહ્યું, ક્યા બાત હૈ महाराज, आज क्यों मुंडन करा रहे हो? तेरे को पता नहीं है कल महारानी के यहाँ भोजन करने जाना है? बहुत शौक थयो कि ना थयो? महारानी के यहाँ भोजन करने जाना है તો મુંડન કરાવીને આમ અપ ટુ ડેટ થઈ જવાનું. બધાએ મુંડન કરાવ્યું. તિલક પણ એવી રીતે જ લગાવવાનું. કોઈ જગ્યાએ જવાનું હોય તો અરે 2 કલાક સુધી તિલકમાં ટાઈમ કાઢે, લુખે ને પાછું કરે, લુખે ને પાછું કરે, લુખે ને પાછું કરે. આવા એક મહારાજ. અને આપણા ત્યાં તો હું તો ઘણીવાર લોકોને ભલામણ કરું કે આ તિલક ઉપર એક રિસર્ચ કરવા જેવું છે કે ભારતમાં તિલકના પ્રકાર કેટલા. ઓછામાં ઓછા 800 થી 1000 પ્રકારના તિલક છે. એક ગ્રંથ બનાવી શકાય, એક ગ્રંથ. 20,000 સંપ્રદાયો છે અને 800 થી 1000 પ્રકારના તિલક છે. એટલે મહારાજને રોજ લોકો જમવા લઈ જાય. એમાં નગર શેઠે આમંત્રણ આપ્યું, महाराज कल हमारे यहाँ भोजन करने आना. હવે નગર શેઠના ત્યાં જમવા જવાનું થાય એટલે મહારાજ તો સવારથી જે તિલકો કરવા માંડ્યા, અહીં કર્યું, 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 અહીં કર્યું. જોજો, કોઈને જોજો. 12 તિલક, 12 તિલક, થોડા ઘણા નહીં પણ 12 તિલક. અને શણગારીને ગયા. અને નગર શેઠ પણ એવા પાક્કા ને કે એને જોયું કે માણસને જો ઓળખવો હોય તો એના માત્ર બાહ્ય સ્વરૂપથી ના ઓળખાય, એનું આંતર સ્વરૂપ જોવું જોઈએ. પાટલા ઉપર જમવા બેસાડ્યા અને કઢીને લુખો રોટલો લાવીને ભોજન મૂકી દીધું.
અને મહારાજ તો એમ અપેક્ષા રાખીને ગયેલા કે આજ નગર શેઠ કે यहाँ भोजन है, दूधपाक पूड़ी होगी, दूधपाक पूड़ी तो होगी, नगर सेठ के यहाँ भोजन है। જે લોકો હંમેશા પારકું ભોજન જમે છે એમને આવા જ વિચારો આવ્યા, ભલા થજો બને ત્યાં સુધી પારકું ભોજન ના જમશો, પોતાના ઘરનું જે લુખું સુખું હોય ખાજો. પણ એને એમ જ થાય કે આજ તો એ બનેગા વો બનેગા, એ દક્ષિણા મિલેગી. હવે પેલા કઢીને લુખો રોટલો મૂકી દીધો ને જે કમાન છટકી ને જે કમાન છટકી. હવે છટકી તો ખરી પણ કરવું શું? કુંભાર જયારે ખીજાય તો ક્રોધ કોના ઉપર ઉતારે? એટલે પેલા કમંડળમાંથી પાણી લીધું અને એક એક તિલકને ભૂસવા માંડ્યું, એક એક તિલકને ભૂસવા માંડ્યું. इस भोजन पे 12 तिलक, इस भोजन पे 12 तिलक, આવા ભોજન માટે મેં 12 તિલક કર્યું. એટલે આમ ફટ 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 બધું લુખવા માંડ્યું આખા શરીરમાંથી. એટલે શેઠ બાજુમાં બેઠા બેઠા આમ પંખો નાખે, ખૂબ ડાયા માણસ. એને કહ્યું કરે અરે महाराज क्या 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 कर रहे हैं, क्या हो गया, इस भोजन पे 12 तिलक. એટલે સમજી ગયા. એટલે પેલા નોકરને ધમકાવ્યો કે હે મૂર્ખ, આ મારી થાળી મહારાજને કેમ આપી દીધી? મહારાજની થાળી તો પેલી બીજી છે, બીજી થાળીમાં 32 પકવાન રાખેલા તૈયાર. આ થાળી તો મારા માટે છે, કઢીને રોટલો તો મારે ખાવાનો છે, મહારાજ માટે તો બીજી થાળી છે. 32 पकवान वाली थाली आई, माफ करना महाराज आपके लिए तो ये बना था, ये तो नौकर की गलती होगी. હવે કરવા ક્યાંથી નવા તિલક? હવે આજે લુખી નાખ્યા એને ફરી કરવા ક્યાંથી? એક રિસર્ચ કરવા જેવું છે, શા માટે આ બધું? એટલે કલા છે, એ કલાનો અર્થ થાય છે કે તમે જે કંઈ કરો એમાં એક કલા છે, અને કલા છે એમાં મેસેજ છે. યાદ રાખજો, સંગીતમાં મેસેજ છે, સાહિત્યમાં મેસેજ છે, અને કલામાંય મેસેજ છે. સંગીતનો મેસેજ છે. તમને લોરી ગવડાવે છે, લોરી ગાય છે તો ઊંઘ આવી જશે. તમને બેઠા 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 આપોઆપ ઊંઘ આવી જશે, હાલરડા. અને જ્યાં તમને કોઈ વીરતાનો રાગ ગાય છે, માણસ મળતું હોય તો બેઠો થઈ જાય છે, જજુમવા લાગે છે, ઊભો થઈ જાય છે. સંગીતમાં શક્તિ છે. સંગીત તમને વિકારીય બનાવી શકે ને નિર્વિકારીય બનાવી શકે. સારામાં સારો માણસ હોય ને રોગમાં વિકાર ઉભો કરી દે, અને વિકારથી ભરપૂર માણસ હોય એના બધા વિકારોનું શમન કરી નાખે. સંગીતમાં શક્તિ છે. એટલે તો આપણે સંગીતની દેવી માની છે, આરાધ્ય દેવી માની છે. એવી જ શક્તિ સાહિત્યમાં છે. કલમ ધારો, તમે સમાજને ભયંકરમાં ભયંકર ખાડામાં નાખી શકો છો, અને એ જ કલમથી તમે એને ઊંચામાં ઊંચો ઉપાડી શકો છો. પણ કલા છે ને એ તો મૂંગી છે. સંગીત બોલે છે, સાહિત્યને વાંચી શકાય છે, પણ કલા તો ગૂંગી છે. પણ ગૂંગી કલા છે ને ગજબનું બોલે છે, ગજબનું બોલે છે. એક કાર્ટુનિસ્ટ છે, રોજ એક કાર્ટૂન બનાવે છે. જો તમે દિલ્હીના પેપરો જોતા હો, ગુજરાતના પેપરમાં બહુ કાર્ટૂન નથી આવતા. પહેલા આવતા પણ હવે બહુ નથી આવતા. એને કદાચ એમ હોય કે અહીં બધા કાર્ટૂન જ છે ને, હવે શું કાર્ટૂન કરવા? પણ તમે દિલ્હીના પેપર જુઓ તો એટલું ગજબનું કાર્ટૂન દોર્યું હોય. કાર્ટૂન આમ 2-4 લીટીઓ જ કરી હોય, ખાલી 2-4 લીટીઓ જ કરી હોય, પણ એક આખો લેખ લખો એટલો મેસેજ એમાંથી નીકળે. જે લેખમાં ના કહી શકાય એટલું તમે આ કાર્ટૂનમાંથી કહી શકો. એટલો બધો મેસેજ એમાંથી નીકળી શકે. એ 4 લીટીઓ દોરવાના પેલો કાર્ટૂનિસ્ટ રોજના 5,000 રૂપિયા લે છે. 5,000. બાકી તો ઘણા લીટા દોરનારા છે. એમાંથી એક મેસેજ નીકળે છે, અને એવો મેસેજ નીકળે છે તલવારની માફક કાપી નાખે, તમને 2 ભાગ કરી નાખે શરીરના તમારા. એવો મેસેજ અંદરથી નીકળી શકે. હું તમને એક બીજી ભલામણ કરું છું.
તમને જો ટાઈમ હોય અને 2 પૈસા ભગવાને આપ્યા હોય તો જિંદગીમાં એકવાર અજંટા અને ઇલોરા જરૂર જોજો. દ્રષ્ટિ લઈને જોજો, ગાઈડ લઈને જોજો. એ અજંટાની ગુફાઓ, ઇલોરાના ગુફા મંદિરો, એની પ્રતિમાઓ, એની મંદિર, એના ચિત્રો ધ્યાનથી કલાકોના કલાકો સુધી તમે જોજો. તમને એમ લાગશે કે આ કોણે દોર્યા છે. અને દોરનારા સાધુઓ છે, એ દોરનારા બૌદ્ધ ભિક્ષુઓ છે, સાધુઓ છે. સેંકડો વર્ષો પહેલા જ્યારે ગુફા કલ્ચર ચાલતું હતું ત્યારે એમને ગુફાઓમાં ઉડાણ સુધી ગુફાઓ ખોદી. ખબર નહીં કયા કેમિકલ લઈ આવ્યા, કઈ વનસ્પતિમાંથી, આજે પણ એ કલર એવા ને એવા છે. આજની નવામાં નવી ફેશન ત્યાં તમને જોવા મળશે. નવામાં નવા વાળના કટ કે પેલી હેટ કે મોજા કે જે તમે કોઈ બધું તમને ત્યાં જોવા મળશે. અને નવી લાગશે કે આ બધા સાધુઓ ક્યાંથી લાવ્યા. બુદ્ધની પ્રતિમાને એક તરફથી તમે જુઓ તો હસતી દેખાય, બીજી સાઈડથી જુઓ તો રોતી દેખાય, અને સામેથી જુઓ તો એકદમ તમને સ્થિર દેખાય. કઈ ચિત્રો દોર્યા છે, કઈ મેસેજ આપ્યા છે. એક ગુફા છે અને ગુફામાં બીમ કોતર્યું છે. કારણ કે આપણે મકાન બનાવીએ તો બીમ હોય, એનો એક થાંભલો આ બાજુ છે ને એક થાંભલો પેલી બાજુ છે. લોકો ઘણા જાય અજંટા ઇલોરા જોવા, કેટલા લોકો જાય. પણ મેં કહ્યું લે દેવ ચોખા 4 આંટા મારી કે હોટલ કઈ હારી છે, ઇડલી ઢોસા ક્યાં મળે છે, તમે ઘરે જ રહેવું તો શું કામ અહીં આવ્યા. એ બીમના એક તરફ તમે જુઓ, એક પહેલવાન જેવી ખૂબી બનાવી છે. પેલા બૌદ્ધ ભિક્ષુએ આવો પહેલવાન જેવો પુરુષ બનાવ્યો છે. એના ઉપર પેલું બીમ છે અને મેસેજ આપે છે, આ સંસાર આ બિંબના ભાર જેવો છે. આ બિંબની જેમ બિંબના ઉપર આખો ભાર છે અને આ ખૂંભી એ ભારને ઉંચકે છે. પણ આ પહેલવાન જેવા પુરુષના ચહેરાને તમે જુઓ, થાકી ગયો છે, નસો ઉપસી આવી છે, પરસેવો થઈ ગયો છે, અને હમણાં જાણે ફેંકી દઉં એવું મન થયા કરે છે. હા, પછી કહે છે હવે બીજો છેડો જુઓ. એ જ કલાકારે બીજા છેડે નર નારીની જોડી બનાવી છે, ખૂંભી બનાવી. અહીંયા એક પુરુષ બનાવી દીધો, મસ્ત પહેલવાન, પણ થાકી ગયો છે. અહીંયા નર નારીની જોડી બનાવી દીધી અને હસતા હસતા જાણે ઉડતા હોય. અને તરત જ પેલો મેસેજ આપે છે કે જો આ ભારને હળવાશથી ઉંચકવો હોય, હસતા ઉંચકવો હોય, તો નર નારીની જોડીનું અદ્વૈત થઈને ઉંચકશો તો સંસાર હળવો છે, સરળમાં સરળ છે. આનંદ કરતા, કિલ્લોલ કરતા તમે ઉંચકી શકશો. અને જો એકલા રહ્યા તો આ જોઈ લો આની દશા. અને આવા બે ભેગા થયા અને જો અંદર પછી એકબીજાનું લોહી પીવા માંડ્યું તો પછી પેલા કરતા ભૂંડી દશા છે, એના કરતા ભૂંડી દશા છે. કલાકાર પ્રતિમાના દ્વારા, પીંછીના દ્વારા મેસેજ આપે છે અને મેસેજ છે બહુ જલ્દી અસર કરતો હોય છે. ભાઈ શ્રી મેહુલ આટલી નાની ઉંમરનો કપડવંજનો એક બ્રાહ્મણનો દીકરો, અને ઠેર દિલ્હી સુધી એની ધજા પહોંચે, દિલ્હી સુધીના લોકો એની કદર કરે, એટલે આપણને સહેજે ગૌરવ થાય કે આ કપડવંજે ગૌરવ પેદા કરે એવા કેટલા પુરુષો પેદા કર્યા, કેટલા દાતાઓ પેદા કર્યા, કેટલા સાહિત્યકારો પેદા કર્યા, કેટલા પ્રોફેસરો પેદા કર્યા, કેટલા પ્રિન્સિપાલો પેદા કર્યા, કેટલા રાજનેતાઓ પેદા કર્યા. ચંદુલાલ ત્રિવેદી કપડવંજના ને સીએમ ત્રિવેદી. કોઈ જગ્યાએ કઈ પૂતળું મૂક્યું છે? ના મુકાય. અરે સીએમ ત્રિવેદીએ ખરા ટાઈમે પંજાબને સાચવેલું. જ્યારે પંજાબ ભડકે બળતું હતું, મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો વાંચો ફ્રીડમ એટ મિડનાઇટ, વાંચો. એ વખતે સરદાર પટેલે કહ્યું કે આ ચંદુલાલ ત્રિવેદીને મોકલો. અને જ્યારે સૌથી મોટામાં મોટું જે
ઉત્ક્રમણ જે નિરાશ્રિતોની વણઝાર એ પંજાબમાં થયેલી, રાજસ્થાનમાં, ગુજરાતમાં નહીં. ત્યારે પંજાબ જ્યારે ભડકબડતું હતું ત્યારે આ ચંદુલાલ ત્રિવેદીએ પંજાબને સાચવેલું અને એને કપડવાની કે બરાબર સાહેબ હતા ત્રિવેદી સાહેબ. હજુ આપણી આંખો ઉકળી નથી. હમણાં કોઈ લાખ 2 લાખ રૂપિયા પૈસા આપે પૂતળું મૂકી દે, આવો હા તમારું મૂકી દે. કેટલા મોટા રાજનેતાઓ પેદા કર્યા હતા. એ તમને કપડવંજને ગૌરવ અપાવે છે. એમાંનો એક નાનો સરખો ઉગતો કલાકાર હજુ એની જે જન્મોત્રી કહેવાય એ હજુ સ્પષ્ટ નથી. એની કલા કઈ તરફ વળવાની છે હજુ તો પાપા પગલી છે. કારણ કે કલાકારો પેલા મકબૂલ હુસેન, ફિદા હુસેન કઈ છે ને, ફિદા હુસેન એવું કઈક નામ છે ને, એ કલાકાર છે, મોટો કલાકાર છે, પણ એની બુદ્ધિ ઊંધી છે. એને ઊંધી જ લીટીઓ દોરવાની સૂઝે છે. એને એમની કોઈ લીટીઓ દોર પણ હવળી દોર તો તારો જય જયકાર થાય, પણ એ ઊંધી લીટીઓ દોરે છે. એટલે એવો એક સરસ કલાકાર, અને કલાકાર એની નાની સરખી પીછી લઈ અને આપણી પાસે આવ્યો છે. આપણો જ બાળક છે, આપણે એનું ગૌરવ વધારીએ, એને પ્રોત્સાહિત કરીએ, એના માતા પિતાને, એના પરિવારને, એના સ્વજનોને ગૌરવ થાય એ સ્વાભાવિક વાત છે. ત્યારે આપણે એમાં પણ રસ લઈએ. એવું ના હોય કે તમે બાકી બધી રીતે તો પૂરા છો પણ કલા ને બલા બધું હરખું છે. કલામાં કશી ગતાગમ જ નથી, સંગીતમાં કશો શોખ જ નથી, સાહિત્યમાં કોઈ રુચિ જ નથી. ગુણવંત શાહે એક બહુ સરસ વાત કહી છે કે જેના ઘરમાં ઓછામાં ઓછા 25 પુસ્તકો હોય એને દીકરી આપજો. એને કઈ વાંચવાનો શોખ છે કે નહીં? પુસ્તક જ નથી, પૈસો જ જોવે છે, પૈસો કેટલો છે. 25 પુસ્તકો એના ઘરમાં હોવા જોઈએ કે વાંચે કંઈક તો એનું મગજ વિકસે. એના ઘરમાં થોડીક શાસ્ત્રીય સંગીતની રેકોર્ડ હોય, એ રાગને સમજે, રાગણીને સમજે. એને ગાતા ના આવડે તો કઈ નહીં, પણ કોઈ ગાતું હોય તો માથું હલાવતા તો આવડે, અને ના આવડે તો કઈ નહીં, ભલે ને જોકા ખાય પણ એ આગળ ના બેસે, પછી એને પાછળ બેસાડવાનો હોય. પેલો બિચારો ગાવાનું શરૂ કરે ને આ જોકા ખાવાનું શરૂ કરે તો એનો રાગ બગાડે ઉલટો. સજ્જનો, કપડવંજ ઘણા સમય પછી આવવાનું થયું, અને ભાઈ શ્રી મેહુલને ખૂબ ખૂબ અભિનંદન કે એની કલા ઉગી રહી છે, પાંગરી રહી છે, ફળી રહી છે, ફૂલી રહી છે. પરમેશ્વર એની કળાને વધુ ને વધુ વિકસાવે, વધુ ને વધુ એનો વિકાસ થાય એવી હૃદયથી પ્રાર્થના. લાયન્સ ક્લબ અને નગરપાલિકા બંનેએ મળી અને આ કાર્યક્રમ ગોઠવ્યો, એટલે બંનેને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હરિઓમ તત્સત. બંધ કરી દે છે, ભાણું બંધ કરો, ઉઘરાણું આવ્યું, એમ કે ઉઘરાણું આવ્યું, અમારું નામ જ ઉઘરાણું પાડી દીધું. આ દેશને મંદિરોની જરૂર નથી, શાળાઓની જરૂર છે, હોસ્પિટલોની જરૂર છે. બહુ મંદિરો બાંધ્યા, અને મંદિરો બાંધીને તો અંદર ઝઘડા જ કરવાના છે. મંદિર હોય એટલે ઝઘડો હોય જ. ભલા થાઓ, આપણે શાળાઓ કરવાની છે, હોસ્પિટલો કરવાના છે, લાઇબ્રેરીઓ કરવાની છે, જ્ઞાન વધારવું છે. ઈશ્વર સાચો છે, ઈશ્વર ખરો છે, ઈશ્વરની ઉપાસના પણ સાચી છે, પણ એ તો તમે ખેતરના શેઢે જઈને બેસીને કરો ને, જેવી મજા આવશે જોઈ જુઓ ને. તળાવની પાર ઉપર બેસીને કરો ને, તમારા ઘરની અગાસી ઉપર બેસીને કરો ને, તમને ઈશ્વરનો અનુભવ થશે. બહુ ટોકરા ખખડાવ્યા, હવે બંધ કરો. બહુ ટોકરા ખખડાવ્યા. એટલે તમારી નિષ્ઠા હોવી જોઈએ, અને નિષ્ઠા એ અર્થમાં હોવી જોઈએ કે હું એક વિદ્યાર્થીઓને તૈયાર કરું છું, અને આ વિદ્યાર્થીઓ એ ભવિષ્યનું ભારત છે. આ જ ભારત છે. આમાં જ કોઈ જવાહરલાલ નહેરુ છે, સરદાર પટેલ છે, લાલ બહાદુર શાસ્ત્રી છે. એ મારા હાથ નીચેથી પસાર થઈ રહ્યો છે. જ્યારે તમે નિષ્ઠાથી કોઈ કાર્ય કરો છો, તમે સાધક છો, તમે સાધના કરો છો.
ભગવદ્ ગીતામાં કહ્યું છે, સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતી માનવ. તારું કર્મ એ જ ઉપાસના. તારી જવાબદારી પડતી મૂકીને તું ઉપાસના ના કર. અહીંયા ચડોતરના જ એક ગામમાં ઘણા વર્ષો પહેલા જવાનું થયું. મારા એક ઓળખીતા ડોક્ટર મળવા આવ્યા. 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક. મેં કહ્યું, હવે જાઓ, દવાખાનામાં દર્દીઓ તમારી રાહ જોતા. સરકારી દવાખાનું. મને કે ના બાપુ, રામરાજ છે. હવે તમે સમજી શકો છો કે રામરાજનો કેવો અર્થ કર્યો હશે. મેં કહ્યું રામરાજ છે એટલે? મને કે કમ્પાઉન્ડર 2 છે અને એટલા સારા છે કે હું 2 દિવસ ના જઉં તોય ચલાવી લે છે. ઘણીવાર જેમ આ કમ્પાઉન્ડરોનું એવું જ ઘણીવાર આચાર્યોનું પણ હો. પણ એમને પછી બહુમાન ના મળે, એમને આ માળાઓ ના મળે. તો મેં કહ્યું ત્યારે તમે કરો છો શું? હા, મેં બુલેટ પડેલું. મને કે આ બુલેટ જોયું? મને કે હા. મને કે ગામડે ગામડે ફરું છું. ઓહો, ગામડે ગામડે કેમ ફરો છો? ગાયત્રી માતાનો પ્રચાર કરું છું. ગામડે ગામડે ફરીને ગાયત્રી માતાનો પ્રચાર કરું છું. હવે આ દવાખાનું તો બધું ચાલ્યા કરે, કમ્પાઉન્ડરો બધું કર્યા કરે છે. હવે આને ખબર નથી કે ગાયત્રીનો અર્થ શું છે. જે ગાયત્રી ધિયો યો ન પ્રચોદયાત, જે ગાયત્રી નિષ્ઠાપૂર્વક સદબુદ્ધિપૂર્વક કર્તવ્ય કરવાની જવાબદારી સોંપે છે, એનો પ્રચાર કરવા માટે એ કર્તવ્ય ભ્રષ્ટ થઈ રહ્યો છે. આ સાધના નથી, આ આરાધના નથી. તમે તમારું ઘર સંભાળો, તમારી ડ્યુટી પૂરી કરો, એ જ સાધના છે. એક પત્ની છે, એક બહેન છે, એ સવારે ઉઠે છે, છોકરાઓને નવડાવે, ધોવડાવે, બીજું કરે. એનો પતિ ઓફિસમાં જવાનો હોય, નાસ્તો, ચા, પાણી બધું ટાઈમસર કરી આપે. એ સાધના છે. એની સાધના કરે છે. જો એ નિષ્ઠાથી કરતી હોય તો, અને વાસણો બધી પછાડતી હોય, ધમાચકડ કરતી હોય તો વેઠ કાઢે છે. અને વેઠ કાઢવાનું પરિણામ એ આવશે કે પતિ ખોઈ બેસશે. પછી એને સારો નાસ્તો કરાવનારી જો કોઈ મળી જશે ને તો આ પત્ની છે એ પતિ ખોઈ બેસવાનો, છોકરા ખોઈ બેસવાનો. એને ટાઈમસર જમાડે છે અને પછી પોતે જમે છે. એની સાધના છે. મેં એવી ઘણી બહેનો જોઈ છે કે સવારથી ઉઠે ત્યારથી કોથળીમાં ચોખા લઈને આ દેવ ને પેલો દેવ, આ દેવ ને પેલો દેવ, આ દેવ ને પેલો દેવ, 10 વાગ્યા સુધી બધા મંદિરોમાં ફર્યા કરે, ઢગલીઓ કર્યા કરે. અને ચોખાની ગુણ લાવી આપનારો છે એ ચોખા વિનાનો ઓફિસમાં જાય. જે ચોખાની ગુણ લાવી આપે છે એ બિચારો ચોખા વિનાનો છે. આ સાધના નથી. એ જીવનને સમજી જ નથી શકી. એક આચાર્ય, પછી ગુજરાતીનો હોય, સંસ્કૃતનો હોય, ઇંગ્લિશનો હોય, ઉર્દુનો હોય કે કોઈ પણ વિષયનો હોય, એને રસ પડે, એને આનંદ આવે ભણાવતી વખતે. અરે ભણાવવાનો તો કેટલો આનંદ છે. મારા ગુરુ મને કાશીમાં ભણાવતા, રોજના 18 પીરિયડ લે, રોજના 18 પીરિયડ. અત્યારે અઠવાડિયાના કોઈ 18 પીરિયડ લેવા તૈયાર નથી, રોજના 18 પીરિયડ. મેં એમને પૂછ્યું, ગુરુજી આપકો થાક નહીં લગતા હૈ? મને કે ના, થાક રજાના દિવસે લાગે છે. જે દિવસે કોઈને ભણાવવાનું નથી હોતું તે દિવસે હું થાકી જાઉં છું. પણ જયારે મને ભણાવવાનું મળે, આમાયાંતુ બ્રહ્મચારીન સ્વાહા વિમાયાંતુ બ્રહ્મચારીન સ્વાહા, પેલો ઉપનિષદનો ઋષિ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મને ભણનારા બ્રહ્મચારી આપ, હું ખૂબ ભણાવું, ખૂબ ભણાવું, ખૂબ ભણાવું. માં જયારે બાળકને ધવડાવે છે, ધવડાવતી વખતે એને દુઃખ નથી થતું, આનંદ આવે છે. એના અંદર જે દૂધ ભર્યું છે ને એ ધમ 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 નીકળવા માંગે છે વાલની સાથે. અને માં અને બાળક બે જયારે ઓતપ્રોત, તમે ફોટો પાડી જોજો, કેટલા કેટલા આનંદથી બધું સ્તનપાન થઈ રહ્યું છે. એમ આચાર્યની અંદર પણ વિદ્યા ભરી છે, સમુદ્રની માફક લહેરો લઈ રહી છે. અને એ વિદ્યા ઝીલનારો કોઈ વિદ્યાર્થી મળે, વિદ્યાર્થીઓ મળે, આચાર્યને ખાવાનું ભાન ના રહે, આચાર્યને બીજી કોઈ વસ્તુનું ભાન. એ તો આચાર્ય છે, એ તો શિક્ષક છે, પણ શરત એટલી છે કે એની નિષ્ઠા હોય તો. હવે લાગવગ લગાવીને, પૈસા આપીને, જેમ તેમ કરીને નોકરી મેળવી લીધી હોય અને પછી
આખી જિંદગી જેમ તેમ ગાળીઓ જ કાઢવાનું હોય તો એને નિષ્ઠા નથી, એને આનંદ ના આવે, એ જિંદગીનો રસ ખોઈ બેસશે. અને એની વિકૃતિ પેલા વિદ્યાર્થીઓમાં વિકૃતિ લાવશે. મેં એવા એ લોકોને જોયા છે જે પીરિયડમાં સિનેમાના ગીત ગાતા હોય છે અને વિદ્યાર્થીઓને કહેતા હોય પેલું કયું ગાને, પેલો કે હા, પેલો કે આ ગાયું, આ ગાયું. પીરિયડ પૂરો પછી વિદ્યાર્થી કે ચિંતા ન કરશો, હું બેઠો છું, હું બેઠો છું, પરીક્ષાની ચિંતા ન કરશો. આ રાષ્ટ્રદ્રોહ છે, આ રાષ્ટ્રદ્રોહ છે. ભવિષ્યના ભારતને એ ડામર ચોપડી રહ્યો છે. જે ભવિષ્યનું ભારત થવાનું છે એને એ વિકૃત કરી રહ્યો છે. એને પગાર તો ના આપવાનો હોય પણ એને સલામ પણ કરવાની ના હોય. આપણે જે આચાર્યનું બહુમાન કર્યું એ આચાર્ય 30 વર્ષથી એક જ ગામમાં છે, 30 વર્ષથી. અને પેટલાદની નજીકમાં વસેલું આ શેખડી જેવું ગામ, એનો પણ ઇતિહાસ હશે, કારણ કે શેખ ઉપરથી શેખડી પડ્યું હશે. પ્રાચીન કાળમાં મિર્જા અને શેખ ને બધા રાજ કરતા ત્યારે કોઈના હિસ્સામાં, કોઈના ભાગમાં હિસ્સો આવ્યો હશે, તે નામ શેખડી પડ્યું હશે. એ જે હોય તે તો શોધી કાઢવાનું. પણ એ ગામમાં 30 વર્ષ ઉપર એક દલિત શિક્ષક અહીંયા આવે. આજે તો કેટલો આનંદ છે મને, ક્યાંય દલિત પણ દેખાતો નથી. અને હું તમને હવે ખાસ આગ્રહ કરીને કહું છું, ભલા થાવ, હવે આ શબ્દ કાઢી નાખો. જેવી રીતે આપણે હરિજન શબ્દ કાઢી નાખ્યો એવી રીતે આ દલિત શબ્દ પણ કાઢી નાખો, નહીં તો આ દિવાલ કાયમની થઈ જશે. આવનારા સમયમાં દલિત કલેક્ટર થશે, મંત્રી થશે, પ્રધાનમંત્રી થશે, રક્ષામંત્રી થશે, પણ તોય એના આગળ દલિત દલિત દલિત. હમણાં આપણા રાષ્ટ્રપતિ ફ્રાન્સ ગયા હતા અને ફ્રાન્સમાં કંઈક થોડીક આવી વાત થઈ. આ હવે બંધ થવું જોઈએ. હવે આ બંધ. કોઈ સવર્ણ નહીં ને કોઈ દલિત નહીં, બધા માણસ છે. આ રાજકારણ વાળા નહીં કાઢવા દે તો રોટલા ક્યાં શેકવા, રોટલા શેકવા ક્યાં? આ તો રોટલા શેકવા માટેનો ચૂલો છે. કોઈને સતત કહે રાખવાનો કે તું દલિત છે, તું દલિત છે, તું મુસલમાન છે, તું મુસલમાન છે, તું ફલાણો છે, તું ફલાણો છે. જયારે આવું રાજકારણ નતું ત્યારે આ દેશમાં લીલા લહેર હતી, શાંતિ હતી, કોઈ ભેદ નહીં. મુસલમાનના લગ્નમાં હિન્દુ જતા, હિન્દુના લગ્નમાં મુસલમાન આવતા, તાજિયામાં જતા, બધે જતા, કોઈ ભેદભાવ નહીં. ભલા થાવ. હવે રાજકારણ લાવવું જ હોય ને ચલાવવું જ હોય તો ખાલી ચૂંટણી પૂરતું રાખો. 15 દિવસ, મહિનો બહુ થઈ ગયું. બાકીના 5 વર્ષ એને બિલકુલ કાઢી નાખો. જો આજે આ બહુમાન કરવામાં જો રાજકારણ આડે આવ્યું હોત તો દાસ સાહેબને જે માળાઓ મળી, જે બહુમાન મળ્યું, જે સન્માન મળ્યું, એ ના મળી શક્યું હોત તો એક નાના ગ્રુપના જે સન્માનના અધિકારી બન્યા હોત. પણ શૈક્ષણિક જગત રાજકારણથી મુક્ત થયું. દાસ પોતે પણ એ રાજકારણથી મુક્ત રહી શક્યા. એટલે આજે આખું શેખડી ગામ અને આખો તાલુકાના નેતાઓ એ બધા એમના બહુમાન માટે ઉમટ્યા છે. આમાંથી આપણે બોધપાઠ લેવાનો છે. પણ થોડેક વારમાં હું તમને નિવૃત્તિ માટે થોડી વાત કહી દઉં. પ્રવૃત્તિ જરૂરી છે પણ નિવૃત્તિ પણ જરૂરી છે. જો દાસભાઈ નિવૃત્ત ના થાય તો આ નવા છોકરા જે લોકોએ BA કર્યું હોય એમને જગ્યા ક્યાં મળે? પછી સહીનો દીકરો જીવે ને જીવે ત્યાં સુધી સીવે, પેલા એવું હતું. તો પછી આ નવી પેઢીને બિચારાની જગ્યા જ ક્યાં મળે? બીજાને જગ્યા આપવા માટે નિવૃત્ત થવું જરૂરી છે. યાદ રાખજો, જિંદગીનું એક સૂત્ર છે, તમને બેસતાંય આવડવું જોઈએ ને તમને ખસતાંય આવડવું જોઈએ. જેને બેસતા નથી આવડતું એને ખસતા નથી આવડતું, અને જેને ખસતા નથી આવડતું એને લોકો ધક્કા મારીને કાઢતા હોય છે, અરજીઓ કરતા હોય છે. આ સાહેબને કાઢો, વિદ્યાર્થીઓ હડતાલ ઉપર ઉતરાવે છે, નથી ભણવું, આ સાહેબને કાઢો, આ સાહેબને કાઢો. અને પછી એ સાહેબ છે રાતની બસમાં જતા હોય છે, એમની બેગ ઉપાડનારે કોઈ સાથે નથી હોતો,
અને રાતની બસમાં જતા હોય છે. આ નિવૃત્તિ નથી, આ ધક્કા મારીને કાઢેલી વસ્તુ છે. કારણ કે એને બેસતા ના આવડ્યું. તમારું માન 100%માંથી 80% થઈ જાય, ખસી જવાનું. પછી સંસ્થા હોય, ટ્રસ્ટ હોય કે કોઈ પણ જગ્યાએ હોય, જ્યાં તમારું માન ઘટ્યું નહીં કે તમે ખસ્યા નહીં તો બરાબર છે. હમણાં તો 90%માં જ ખસી જશો, પછી 10%માં ખસવું પડશે. પછી લોકો ધક્કા મારીને કાઢશે. 30 વર્ષ સુધી એક ગામમાં રહેવું અને એ ગામમાં બધા લોકોનું મન સંપાદન કરવું અને બધાને કેટલી પેઢીઓ એમના હાથ નીચે ભણી ભણીને આજે મોટી મોટી પોસ્ટો ઉપર પહોંચી હશે, એ એક સાધના છે. એમના કેટલી સહન શક્તિ હશે, કેટલો ગમ ખાધો હશે, કેટલા લોકોને ખોટા લાગ્યા હશે, પણ એ બધું એમણે સહન કરી. અને માણસનું સૌથી મોટું જમા પાસું જે છે એ એની પ્રવૃત્તિ છે, એની પ્રવૃત્તિની ઉજ્જવળતા છે. બાકી ભલે ભેંસ છે ને ગમે એવી હોય, એક શીંગડું ના હોય, પૂંછડું કપાઈ ગયું હોય, ફૂંફાડા મારતી હોય, બધું હોય, પણ પવાલી ભરીને દૂધ આપતી હોય તો ખાણ મળવાનું જ છે. પણ ભેંસ રૂપાળી હોય, શીંગડે સારી હોય, પૂંછડે સારી હોય, બધી રીતે સારી હોય, પણ પાશીર દૂધ ના આપતી હોય તો એ ભેંસને કોઈ રાખે. તમારું જમા પાસું તમારી ઉજ્જવળ પ્રવૃત્તિ છે. તમારી પ્રવૃત્તિ ઉજ્જવળ હશે તો લોકો તમારો ક્રોધ સહન કરશે, તમારો ફૂંફાડો સહન કરશે, તમારા નાના મોટા દોષો પણ સહન કરશે. પણ પ્રવૃત્તિ જ જો નહીં હોય તો કોઈ સહન નહીં કરે. એટલે નિવૃત્તિ જરૂરી છે. એ અર્થમાં જરૂરી છે કે ખસી જઈએ તો બીજાને ચાન્સ મળે. તમે કદી દુનિયા જુઓ અથવા દુનિયા ન જુઓ તો ભારતમાં આવનારા વિદેશના નેતાઓને જુઓ. જે ભારતમાં ચાઇનાથી આવે, કોરિયાથી આવે, જાપાનથી આવે, અમેરિકાથી આવે, ફલાણાથી આવે, કોઈ નેતા તમને ખખડી ગયેલો દેખાયો? કોઈ નેતા તમને ખખડી ગયેલો દેખાય? હવે આપણા ત્યાં ખખડી ગયા છે પણ ખસતા જ નથી. કારણ શું છે કે એન્ટ્રી છે, એક્ઝિટ નથી. અને એન્ટ્રીમાં ભીડ લાગી છે, મારે પેસવું છે, મારે પેસવું છે, મારે પેસવું છે. હવે એક્ઝિટ તો છે જ નહીં. એટલે આ સારી વ્યવસ્થા કરી. હું ઈચ્છું કે આપણું બંધારણ સુધારવામાં આવે ને રાજકારણમાં પણ આ વ્યવસ્થા કરવામાં આવે કે ભાઈ 58 વર્ષ થયા, 60 વર્ષ થયા, હવે તમે સલાહકાર તરીકે રહેજો, બાકી હવે વિદાય થાઓ. પેલા બીજાને ચાન્સ આપો, વિદાય થાઓ. હવે બધા આખો જમાનો બદલાઈ ગયો. ત્યારે એક ખસવું પણ જિંદગીમાં જરૂરી છે. જો પતઝડ આવે, પાનખર ઋતુ આવે તો જ વસંત આવે. પાનખર આવે જ નહીં તો વસંત પણ આવે. પાંદડું ખરે તો નવું પાંદડું ખીલે નહીં. એટલે એક નિવૃત્તિનો આ ભાવ છે. બીજો ભાવ છે નિવૃત્તિનો ખાસ અર્થ સમજજો. માણસે 58-60 વર્ષ સુધી પોતાના પેટ માટે, પોતાની ભૌતિક જરૂરિયાતો માટે મહેનત મજૂરી જે કંઈ કર્યું એ કર્યું ને પ્રાપ્ત કર્યું. હવે જે પ્રવૃત્તિ થશે એ પેટ માટે નહીં, એ ભૌતિક જરૂરિયાતો માટે નહીં. હવેની પ્રવૃત્તિ જે થશે એ સમાજ માટે, રાષ્ટ્ર માટે, માનવતા માટે. આનું નામ નિવૃત્તિ છે. નક્કામાં બેસવું એનું નામ નિવૃત્તિ નથી. ચલાવો હવે હોટેલે બેહી રહો, એ તો કંટાળો આવી જશે. પણ હવે પૈસા નહીં કમાવાના, બસ બીજાને કમાવા દો. આ રોજી છે એ રોજી બીજાને વળગવા દો. હું ઘણી વાર જોઉં કે ઘણા શિક્ષકો નિવૃત્ત થઈને ટ્યુશન ક્લાસ ખોલે, ફલાણું ખોલે. ભાઈ બંધ કરો. જે બેકાર છે એમને ધંધે વળ. તમને સરકાર પેન્શન આપે છે અને હવે તો પેન્શન સારું એવું મળે છે. હવે તમે માત્ર સમાજનું કામ કરો, રાષ્ટ્રનું કામ કરો, માનવતાનું કામ કરો. તમારો જે સમાજ હોય, કારણ કે ભારતમાં તો સમાજ છે, યુરોપમાં સમાજ નથી, માણસો છે. કોઈ માણસ મળે એટલે એમ પૂછાય નહીં તમે કઈ નાતના. કોઈ યુરોપિયનને તમે પૂછો કે તમે કઈ નાતના, એટલે તમારા મોઢું જોયા કરે, આ શું પૂછે છે મને, કારણ કે નાત જ નથી. અને અહીંયા તો આપણે પહેલું પૂછવું પડે કે તમે કઈ નાતના. એના ઉપર આખી વેલ્યુ બંધાય. મને પૂછે લોકો, મહારાજ તમે આમ કઈ નાતના?
એટલે મેં કહ્યું કઈ વેવાઈ કરવા છે? અલ્યા હવે બાવા થયા, હવે તમારે નાત જાતને શું લેવા દેવા? પણ નહીં, અમારી નાત સાથે પ્રતિષ્ઠા જોડાયેલી છે. હું કહું હું બ્રાહ્મણ છું, ના હોય તો તમે ના કહો તો ખબર પડે છે. પણ હવે જરા વિચાર કરો કે હું ભૂલે ચૂકે એમ કહી દઉં કે ભાઈ હું વાળંદ છું, વાઘરી છું, તો મારી શું દશા થાય? વિચાર કરો. તરત જ બધા કે ઓહો મારું હાડું કાંઈ બેહી ગયું આ તો. કે આપણે એક સમાજમાં જીવીએ છીએ અને ગાંધીજીએ ઘણા પ્રયત્નો કરી અને આખી જ્ઞાતિ વ્યવસ્થાને બહુ ઢીલી કરી નાખી હતી, પણ ફરી સજ્જડ કરી નાખી આપણે. આજે તો એટલી સજ્જડ થઈ ગઈ છે, 50 વર્ષ ઉપર નથી એટલી સજ્જડ થઈ ગઈ છે. જ્ઞાતિની જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, ફલાણી. એટલે હું એમ કહું કે તમારો સમાજ હોય, દલિતોનો હોય, વણકરોનો હોય, બ્રાહ્મણોનો હોય, વાણિયાનો હોય, પટેલોનો હોય, એ સમાજનું કામ કરો. એમાં ઘણા દોષો છે, ઘણા સુધારા કરવાની જરૂર છે. ઘણા છોકરા બિચારા પરણ્યા વિનાના રહી ગયા, ઘણી છોકરીઓ પરણ્યા વિનાની રહી ગઈ, ઘણાને અન્યાય થયો. તો તમે એક સમાજનું કામ લઈને બેસો, માનવતાનું કામ લઈને બેસો. વ્યાજથી શેખડીમાં કઈ નહીં, હું એક માનવતાનું કામ. મારા એક સજ્જન છે, મરી ગયા બિચારા, પેટલાદમાં હતા, મારી પાસે ઘણું આવતા. મને કે મને કંઈક વ્રત આપો, વ્રત આપો. ધ્યાનથી સાંભળજો, આ બધી બહેનોને કહું છું. ગીતામાં ક્યાંય લખ્યું નથી કે તું શનિવાર કરજે, તું મંગળવાર કરજે. લખ્યું હોય તો મને બતાવજો. તું દશામાનું વ્રત કરજે, તું વૈભવ લક્ષ્મીનું વ્રત કરજે, ક્યાંય લખ્યું નથી. તું 11 કરજે. જો કે 11 તો કરવી, શીરો મળે ને ખાવાનો. આ વ્રત નથી, આ સાચા વ્રત નથી. મેં એને કહ્યું એક વ્રત આપું, પાડશો? મેં કહ્યું હા. મને કે શું વ્રત આપો? તમારે આખા પેટલાદમાં દિવસમાં 2 વાર આંટા મારવા, અને જ્યાં કોઈ જગ્યાએ પથ્થરો પડ્યો હોય, કાંકરો પડ્યો હોય, કેળાનું છોતરું પડ્યું હોય, એ ઉપાડીને બાજુમાં નાખી દેવું. પહેલા તો હસ્યા, મને કે આવું વ્રત હોય? મેં કહ્યું આ નવું વ્રત છે, કરી તો જુઓ. અને કર્યું એ માણસે, જિંદગીભર કર્યું, જિંદગીભર કર્યું. અને એટલો ખુશ થાય મને કે એક છોકરો જો કેળાના છોતરા ઉપર લપસીને બસના ટાયર નીચે મરતો મેં અટકાવ્યો હોય તો મારું વ્રત ધન્ય થઈ ગયું, મારું વ્રત ધન્ય થઈ ગયું. આ વ્રત છે જેમાંથી સમાજ બચતો હોય, જેમાંથી માનવતાને કંઈક મળતું હોય, જેમાંથી રાષ્ટ્ર ઊંચું આવતું હોય, એ વ્રત છે. એવા કામ કરો, એનું નામ કહેવાય નિવૃત્તિ. અને એ નિવૃત્તિ ભાઈ શ્રી પરસોત્તમભાઈ આજે પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે મારા તરફથી ને આપના સૌના તરફથી હું હૃદયથી એમને અભિનંદન આપું છું. પહેલા તો તમે યશસ્વી